નમસ્કાર મિત્રો, ઉપર તમે ન્યૂઝ કટિંગમાં જોઈ શકો છો એમ સાગબારામાં જંગલ જમીનમાં ખેડૂતોને માર માર્યાની ફરિયાદ સામે આવી છે। મિત્રો, આથી આપણા આદિવાસીઓ પર થયેલા અન્યાયને લઈને ભાજપના જ ઉપપ્રમુખ લીલાબેન વસાવાએ રાજીનામું આપી દીધું છે। મિત્રો, આ ન્યૂઝના આધારે તમે વિચારી શકો છો કે અવારનવાર આપણા આદિવાસીઓ પર અન્યાય થઈ રહ્યો જ છે। મિત્રો, ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ખોપી ગામમાંથી તેમજ આપણા આદિવાસી વિસ્તારમાં આવી અનેક ઘટનાઓ સામે આવે છે અને હંમેશા એક સવાલ ઊભો કરે છે। મિત્રો, એમાં વાત કંઈક એમ છે કે સ્થાનિક આદિવાસી ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલ જમીનમાં ખેડાણ કરતા આવ્યા છે અને રહેતા આવ્યા છે। સાથે તેમને જણાવ્યું હતું કે ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ કરેલી અરજીનો લાંબા સમયથી યોગ્ય નિકાલ નથી થયો। હવે સૌથી મોટો સવાલ એ છે મિત્રો કે જો વર્ષોથી લોકો હકની માંગ કરી રહ્યા હતા તો આટલા સમયથી યોગ્ય નિકાલ કેમ કરવામાં નહીં આવ્યો? અને બીજી વાત મિત્રો કે તંત્ર એ વાત ભૂલ્યું એવું લાગે છે કે જ્યારથી કાયદાઓ નથી ઘડાયા ત્યારથી જ આદિવાસીઓ આખી દુનિયામાં અને ભારતમાં આદિ અનાદિ કાળથી રહેતા આવ્યા છે। અને સાથે આપણા દાહોદ જિલ્લાની અંદર આવી બાબતને લઈને કેટલા સામાજિક તત્વો અને તંત્ર હેરાન કરે છે સામાન્ય નાગરિકને એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને સાથે આ પેજને ફોલો જરૂર કરજો। જોહાર।